હરેક પ્રોડક્ટ નું એક પછી એક આપણે સમજાવશું. તો હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જઈશું ને આપણો બ્લોગ જોતા હોય મજામાં જો. તો આજે તો મસ્ત મજાનો થઈ ગયો છે રવિવાર, અને નાઈ ધોઈને કપડા બદલાવીને તૈયાર થઈ ગયા છે. કેમ કે આજે તમે થંબનેલ તો જોયું જ છે. આ ક્લાસ પહેલું કામ છે આપણું, છે ને મસ્તીને ભૂખ બહુ લઈ ગઈ. અહીંયા આવી ગયું છે ને આપણું જો જમવામાં છે બ્રેડ, કેળા, પીનટ બટર. પેલા તો હે ને પેટ ભરીને જમવું જોઈએ છે. જમી કરીને પછી હે ને એક આપણા મિત્ર એવા બહુ સારું એવું યુટ્યુબમાં નામ, ઇન્સ્ટાગ્રામમાં નામ, એનું શોપનું ઓપનિંગ છે, અહીંયા જવાનું છે મારે ભાઈ. બધા જો અત્યારમાં લેસનની કામગીરી ચાલુ થઈ ગઈ છે. બધી ડ્રોઈંગ બધી જો ડ્રોઈંગ લખે. બધું શું લખો બતાવો તો મને. ડ્રોઈંગ કરી ચા બે મારી બે વંશી કલર પૂરતા લાગે. હે ભાઈબંધ, ખાધું કે ડાયરેક્ટ કલર પૂરો બેસી ગયા? ટાટુ ને તો નાઈ લે, વાળે થોડા ઓલા થઈ ગયા તારે. તો મસ્ત મજાની આપણી દવા પી લઈ છે, મલ્ટીવિટામિન ને D3 પ્લસ K2. બસમાં લગાવીને એકદમ રેડી થઈ ગયા. બસમાં કેવા લાગે જરા કમેન્ટ મત દેજો. ની ખરીદી હમણાં જ કરી રહી, એક નંબર. પૂરું થયું રવિવારે તો હાથ કરો નાખો દી. એવી રીતે બને, કેમ કે એ લોકોને 100 વર્ષ જૂનો અનુભવ છે. આ પ્રોડક્ટ થોડીક જરૂરમાં બધી પ્રોડક્ટ વિશે આપણને સમજાવશે. તો 5 જ મિનિટ તમે બેસો, સમજાવે બધું. દવાઓ છે હરેક એવા કે 50 વર્ષ જૂના દુખાવા હોય કોઈને, હરેક કોઈ પ્રશ્ન હોય, હાથ પગ વાળ સાંધા આયુર્વેદિક તેલ છે. હરેક પ્રોડક્ટ નું એક પછી એક આપણે સમજાવશું. અને બધી વસ્તુ અહીંયા આપણે અહીંયા કુવારવા રોડ ભારત પેટ્રોલ પંપની સામે ચિરાગભાઈ ઠાકોર. આગળ વહી આવો ભાઈ. આપણે હજી એક ફેરો સરનામું કહી દઉં. પારણું ચોકથી નજીક કુવારવા રોડ ભારત પેટ્રોલ પંપની સામે શ્રીજી આયુર્વેદિક રાજકોટ. ફાઇનલી ચિરાગભાઈને ઓપનિંગમાં મસ્ત મજાના ચેવડો પેડા ખાધા. ચિરાગભાઈને કોંગ્રેચ્યુલેશન કીધું. હવે સીધા જાય ઘર તરફ. તડકો વધી ગયો છે, જમવાનું બાકી છે. ફટાફટ પેલા ઘરે પગવું પડશે. મસ્ત મજાના ઘરે પહોંચી ગયા ને તડકો ભાઈ જોવો એની વાત જવા દો. તડકો ફૂલ લાગી ગયો હોય ને મસ્ત મજાના ચેવડો પેડા ખાધા. હવે એક બે કામ પતાવવાના છે, કે આપણી ગાડીમાં છે ને એક પ્રોબ્લેમ આવી ગયો છે. હવે એમાં કંઈક સેન્સર રિલેટેડ પ્રોબ્લેમ આવી ગયો છે. પેલા એ રિપેરિંગ કરવાનું છે. પેલા ભૂખ લાગી છે, ખાવું પડશે. અને બપોરે 11 વાગ્યાની મિલ થઈ મિસ થઈ ગઈ છે. તો કરવું ફટાફટ પેલા ખાઈ તો લઈ. હવે અત્યારે તો ફાઇનલી હાઈના 6 જેવું વાગી ગયું છે. અને અત્યારે અમારે જાવું હતું બહાર, પણ સવારના ઘરે હઈ. કારણ કે અમારી ગાડી છે ને એ કંઈક પ્રોબ્લેમ કરવા માંડી. ગાડી બંધ થઈ ગઈ. ગાડી ચાલુ થતી જ નથી. સવારના 1-2 ગેરેજ વાળા મથી ગયા, પણ ગાડી ચાલુ થતી નથી. રવિવાર છે એટલે બધા ગેરેજ વાળા છે ને આરામમાં હોય. બધી મહેનત કરી. બને અત્યારે આપણે ચા દૂધ એટલે ત્યારે ચા બની રહ્યો છે. પણ આજે આખો દી ક્યાંક જવાનો પ્રોગ્રામ કર્યો, આખો પ્રોગ્રામ થયો કેન્સલ. પ્રોગ્રામ હતો આજે તો ક્યાંક આગુ વહી જવું હતું. આજે એને જવાનું હતું સાળંગપુર. બધું બખેડાઈ ગયું. ગાડી બંધ થઈ ગઈ, ગાડી ચાલુ થતી નથી. તો જવું ક્યાંય જઈ શકશું નહીં. અત્યારે મસ્તીનો ચા પીવી એકલા. જો ચા પાણી પીને આપણું જ્યુસ બૂસ બનાવો, ચા પાણી પીને બેસી આરામ કરી. ડુ 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 ડુ. હજી તમે બે થાકી નથી? રમવાનું યાદ રહ્યો તમે બે? હે હવે સાના મુના બે આ માથું બધું ઓયરું કદી ઓયરું નથી હજી એમ ના અમે જો. તો ગાઈસ ગાડીનું રિપેરિંગ કરાવવું પડશે, કેમ કે હવે અમારે ગાડી વિને જરાય હાલે ને બહાર જવું છે તો હલવાઈ ગયા. 2 વ્હીલમાં હમાય નહીં, ફેમિલી મોટું થાય ઓછા. આ 2 ઇમ્પોર્ટન્ટ કામ બાકી રહી ગયા. અને રવિવાર છે પાછું આજે, એટલે ગેરેજ બધા બંધ હોય. ચાલો કાંઈક નાસ્તો પાણી તો કરી. તરબૂચ કાપો ને થોડું, તો ખાઈ સારું હોય તો કાપો ને તરબૂચ લેતા હો. તરબૂચ લેતા હો. નાની કેમ ટ્રેક્ટર હાકે જો કેમ નાની હોય? એટલે તું નાની હો હે? જો તું મોટી થઈ ગઈ, હવે શું ટ્રેક્ટર હાકલવાનું હોય કઈ? હે નાની હો તો હું ટ્રેક્ટર હાકલ? તો કે મજા આવે. આ તો હાંકવા માંડ.
તરબૂચ આવી ગયું હે મસ્તીનું મીઠું મીઠું તરબૂચ. તે કાપી નાખ્યું ને એક ગ્લાસ. તે ખાધું કે મારું એકનું જ છે? ના રે ના મેં કીધું હોય તો ખાધું. તો ચાલો થોડું થોડું તરબૂચ તો ખાઈ લઈએ આપણે. મોરું છે પણ સારું છે. થોડાક આમ ઓલો મસાલો નાખ્યો હોય ને માથે ખાટો મીઠો તો વધારે મજા આવે. હાઈ ફાઈ મારા. અરબી એ શું કરે? હાન પડી ગઈ છે ને લાગી ગઈ ભૂખ. મસ્ત મજાનો થોડોક ખાઈ લે કેમ કે આખો દી ખાવાનું જ કામ કરીએ. હા ક્યાં છે? હા એ કુકુ હવે હું જો અમારા મમ્મી વી ગયા ખાવા. આપણે તો જમવાનું બાકી છે આપણે જમી લઈ. તે ખાઈ લીધું આરો? હા મજા આવી ગયો ખાવાની. શું હતું આજે કઈ? પનીરનું શાક, પાવભાજી, હા ઢોકળા, બર્ગર. ઓહો તે શું ખાધું? મને પનીર ટીકાનું શાક અને પાવભાજી. હા બેન શું ખાધું ત્યાં? હા કોતા આ ભાઈ જમવામાં તો છે જો ભાઈ એક આ બર્ગર જેવું છે કાંઈક, ભાત છે, પંજાબી છે, છાશ છે, પાવભાજી છે, પાવ છે ને આપણું પનીર ક્યાં ગયું? આપણું પનીર છે, રોટલી છે. આજ તો પણ ફૂલે ફૂલ બધું જમવાનું છે કાંઈ ખબર નથી પડતી. સન્ડે હે હા મેં કીધું સન્ડે માં પણ આ હંધુઈ આમ ઢગલો એક બધી બનાવી હો. પણ તમે જમી લીધું ને હોવાની તૈયારી કરી. તે જમવામાં શું હતું આજે? પાવભાજી, પનીરનું શાક, જમાવટ બર્ગર અને ઓલું આઈસ્ક્રીમ શ્રીખંડ. શ્રીખંડ ઓહો ફૂલ જમાવટ. હા હો શ્રીખંડ. હા આટી માટી હુઈ જાઓ પથારી થવા માંડી હુઈ જાઓ. હા પથારી થવા માંડી જો. ખાઈ ખાઈને જોવો તો ખરા પણ એલા પણ પેલા ઊંધું નાખીશ તો એટલું બધું બર ક્યાંથી આવી ગયું તારામાં? મૂકી દે. હે ઓ હોય આ લે પપ્પા જીમ કરે પછી છોકરાને એલા હવે જીમ નથી ના હવે એલા બોલો બેવડો વાર નાખો તમે હંધાઈ ભેગા થઈ નહીં મને લાગી હા હા જોયું જ નથી. મારા દીકરા આ બધા તારા પંજાબી ખાઈ ખાઈ બધા ઉઈલા હે. એને પપ્પા જીમ કરે છોકરામાં તો બળ હોય ને પછી. હા આમ તો જો આ ઓલો જો હજી ખા કરે આમ જો. અરે રેવા દે ને પાટલું ભરાય રે વાહ જો લીંડું નથી પડી ગયું ને. પાટલું ભરાય રે તાવો ડોહો એલા બસ. અને બસ રેવા દે ને બસ કરીને કંટ્રોલ. એ બસ આવે તૂટ નહીં આવે. ઉઈ જાઓ બસ ઉડે. આંખો બંધ કરી દો.